આવો આવો સાલાઓ, મતલબ સાલા સાહેબ પધારો પધારો એમ કહું છું. આવો આવો. આ તારા ભાઈઓ એવા છે. હે અરે કદોડી પણ તમે અત્યારે અહીંયા? અરે બેન, પાણીની ટાંકી ખરાબ થઈ ગઈ છે, લેવા જ આવી છે. હા તો ટાંકી ખરાબ થઈ ગઈ તો ટાંકી વાળી ના જવાય. અહીંયા હું હવારના પોરમાં દોડ્યા આવ્યા, મતલબ આવ્યા હવારના પોરમાં આવ્યા એમ કહું છું. ઈ જે કે આપણે ટાંકી લેવા જાવી છે ને, હાલો લઈ આવવી. બેન, હજી પગાર નથી આવ્યો. અરે પણ એમાં હું મૂંઝાઈ ગયો. તારા જીજાજી કેદી કામમાં લાગશે? એના પૈસા સી તારા છે, તારા તો તારા છે જ. હવારના પોરમાં તણે ઉંદર જીજાજીની ટાઈલ કરવા આવ્યા છે એમ ને? ઉભા રહ્યો, હમણાં તમને ખબર પાડી દઉં કે કેટલી વીહે હો થાય છે. હવે ઉપાધિ કરતો ને, હારા મારી ટાંકીઓ છે ને મોટા મોટી ઈટ લેવું તમ તાર. પૈસાનો ઉપાધિ કરતો ને. એ બાપા, હું થયો? એલા પેટમાં વીટ બહુ આવે છે વાલી. કાંઈ વાંધો ને, અમે ઘડીક બેહી છે, તમે જઈને આવો. હાલો આપણે બેહી. ના ના, તમે એક કામ કરો, તમે નીચે જાઓ, હું હમણાં 2 મિનિટમાં જ આવું છું. હો. આવી જાઓ ને. 2 મિનિટમાં તમે હેઠે ઉતરો. હારું હાલો હાલો હાલો. કેટલીક વાર 2 મિનિટ નું કઈ 20 મિનિટ કરી. હાલો ને જલ્દી. અરે પણ વાલી, મને અહીંયા વીટું ઉપર વીટું આવે છે. આ નકરું બધું નીકળ્યું છે ને, બંધ થવાનું નામ જ નથી લેતું. બોલ વાલી, હવે હું કરું કયો? તમે કામ કરો, તમે છે ને ફટાફટ ટાંકી વાળા દુકાને પહોંચી જાઓ, બરાબર છે? અને હું છે ને તમારી પાછળ ને આવું જ છું. હાલો તમે પહોંચો, હું આવું. હો, પાછા પહોંચી જાજો. હા હા હા, એમ થોડો આવી. અરે અમે તો અહીંયા પહોંચી ગયા, તમે ક્યાં પહોંચ્યા? અરે વાલી, હજી હું ઘરે જ છું ને, મારો કાર્યક્રમ હજી ચાલુ જ છે. આમાંથી જેવો નવરા પડું ને એટલે તાત્કાલિક ધોરણ હું પગી જ જાય વાલી. તમ તારે હજી તમે ઘરે છો તો અહીંયા ક્યારે પહોંચશો? અરે પણ તને ખબર તો છે ને વાલી કે આમાં મારું જોર ન હાલે. જેવી થોડીક રાહત થાય ને એટલે પર બાર ઓએથી નીકળી જાય. ત્યાં સુધી તમે કામ કરો, આપણે કઈ ટાંકી લેવાની છે ને એ તમે પાસ કરતા થાવ લ્યો, બરાબર? જેવું તમે પાસ કરી રહ્યો ને ત્યાં સુધીમાં હું પગી હોત જાય. હાલો પાસ કરો ફટાફટ. હો, જલ્દી આવજો. આપણે મેચ જોઈ શાંતિથી. ફોન કરીને ક્યાં પહોંચાય? અરે તમે ક્યાં પહોંચ્યા? મેં ટાંકીઓ હતા ને પાસ કરી લીધી. હા વાલી, આ હું ઘરેથી નીકળી જ ગયો છું અને મારો કાર્યક્રમ ક્યારનો પતી ગયો છે. હવે ખાલી હું ન્યા પૂગું ને એટલી જ વાર. તું ખાલી 2 મિનિટ વાટ જો. હજી તો ઈ નીકળ્યા છે, જલ્દી આવો ને, હિસાબ કરવો છે. અરે હા ભાઈ, પૈસા મારી પાસે જ છે, પણ આમ જોવો, આ ટાંકી લેતા પહેલા છે ને ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવું પડે. એ હા, બધું ધ્યાન રાખ્યું. આ પેલા તમને ઈ કયો, આ ટાંકી એન્ટી બેક્ટેરિયલ તો છે ને? પછી હા ભાઈ છે. અને આમાં ઓલી ફૂગ તો નથી જામતી ને? એ નથી જામતી જીજાજી. લીલ બિલ જામે એવું કઈ આમાં? એ નથી જામતી. અને આ પાછી ટાંકી વાળા વર્જિન પ્લાસ્ટિક માંથી બને છે ને, એ જોઈ લેજો. એ હા. અને ટાંકી કેટલા લેયર ની છે? એ 5 લેયર નું છે. એમાંથી 2 લેયર તો છે ને ફોમ ના છે. ઠંડુ પાણી ઠંડુ રાખે ને ગરમ પાણી ગરમ રાખે. બોલો. અને આમાં કોઈ વોરંટી ગેરંટી છે કે નહીં એ પાછું પૂછી લેજો. એ વોરંટી ની, આમાં 10 વર્ષની ગેરંટી હોતન છે. એ અમારામાં અક્કલ છે એટલી. પછી વોટર ફિલ્ટર અને એર વાલે ફ્રી આપે છે. જીજાજી, બેન ફોન આપો તો. આ ટાંકી એવા મટીરિયલમાંથી બનેલી છે જે પાણીમાં રહેલ બેક્ટેરિયા જે આપણા શરીર માટે હાનિકારક છે એનો નાશ કરી નાખે છે. તમારે બીજું કઈ પૂછવું હોય ને તો અહીંયા આવીને પૂછી લેજો. તમે જલ્દી આવો. જલ્દી આવો. જલ્દી આવો. અરે જલ્દી આવો. અરે હું આવું જ છું વાલી, તો આટલી બધી રાડું પાડમાં આમ જો તું ખાલી ફોન મેલ જો. આ પૂગ્યો જો, હું પોઈગો ખાલી જો, પોઈગો જો, ફોન મોકલે. આ વાટ જોવો બધાય. તમે ક્યાં પહોંચ્યા? 2 કલાક થઈ હવે તો. અરે વાલી, હું પગવા જ આવ્યો છું, ખાલી 2 મિનિટ આગો છું, પણ થોડો ટ્રાફિકમાં હલવાઈ ગયો છું. આમ જો તને આમ ટ્રાફિક નો અવાજ આવે જો, હાવ બધું છોકરાજામ, હાવ શોકઅપ થઈ ગયું છે. આમાં ડગલું આગળ વધે એવી જગ્યા નથી. તું ઘડીક ફોન મેલ, હું જરા હળવું પડે ને ટ્રાફિક, એટલે તાત્કાલિક ત્યાં પહોંચ્યો. તાત્કાલિક. હા, અહીંયા જે આ રસ્તામાં જ છે. અરે ખોટું બોલે છે, એ નીકળે જ નથી. એને પૈસા આપવા પડે ને એટલે ઈ રમાડે છે. મને એવું જ લાગે છે. ના એવું ન હોય. જો હો નહીં વાગે, જો બાર રસ્તામાં જ છે ઈ. થેન્ક યુ વાલી, થેન્ક યુ. આખા જગતમાં તું એકલી જ છો જે તું મને સમજી શકશો વાલી. થેન્ક યુ. આમ જો, હમણાં આવું છો, 2 મિનિટમાં આવું છું. બસ 2 મિનિટમાં વાલી પહોંચ્યો. હમણાં આવી જાય ત્યાં સુધી ચા પી લો ને તમે.
આવશે આવશે. હવે તમે ક્યાં પહોંચ્યા? અરે વાલી તું ખાલી 2 મિનિટ વાટ જોઉં 5 મિનિટમાં પહોંચ્યો. એક કામ કરો, તમે જાઓ હોય ત્યાંથી પાછા જાઓ. હું છે ને તમને સ્કેન કોડ મોકલું છું ને તમે પૈસા આપી દો. વાલી તું સ્ક્રીનશોટ તો મોકલી દે, પણ જો હું તને કહીશ તો તને એમ લાગશે કે હું હાવ ખોટું બોલું છું, પણ ખોટું નથી બોલતો. હજી આજે સવારે જ મારા નેટનું રિચાર્જ હાવ પૂરું થઈ ગયું વાલી, હાવ પૂરું થઈ ગયું. બોલ. ઉભારો જીજાજી, મેં તમારામાં મહિનાનું રિચાર્જ કર્યું છે, કરો ટ્રાન્સફર. આ તે રિચાર્જ કરીને બહુ સારું કામ કર્યું હો, પણ એક કામ કર, આ તારું રિચાર્જ જેવું અહીંયા પોગે ને એટલે ઈ ઘડીએ જ તારું કામ કરી દઉં હો. હમણાં નાખું પૈસા હાલ હમણાં. અને ઓલો સ્કેન કોડ મોકલજો ફટાફટ, મોકલ. આમ તો સાલાના ખિસ્સામાં પેપરમેન્ટ ખાવાના પૈસા ન હોય, અને અહીંયા મારું આખા મહિનાનું રિચાર્જ કરી નાખ્યું. બોલો. પણ વાલા હું તારો જી છું, એમ કઈ હાથમાં નહીં આવું. હા તમે પૈસા મોકલાવ્યા કે નહીં? અરે વાલી મેં તો પૈસા ક્યારના મોકલી દીધા, મારામાંથી તો કપાઈ હોતે ગયા. જોઈ લે તું. આમાં કઈ દેખાતા નથી. તમારા પૈસા કપાયાનો મેસેજ મોકલો તો. એક કામ કરો, સ્ક્રીનશોટ મોકલો તો. આ સુંદર તીડી હોતે બોલો. એક કામ કરો, પેલા બેંકની એપ્લિકેશન છે ને એમાં જાઓ અને ટ્રાન્ઝેક્શનની રસીદ મોકલો. હવે આ બધા બહુ અધીરા થઈ ગયા છે. હાલ તને ઈ હોતે મોકલી દઉં, ઈ હોત મોકલી દઉં. આ જોઈ લે, પણ એની માટે મારે ફોન કાપવો પડશે. તું છે ને ફોન કાપ અને હું તાત્કાલિક ધોરણે તને ઈ હોતે મોકલી દઉં. હાલ હો. આજે ન મેલું. બેન આ જીજાજી ગેમ રમતા લાગ્યો. મને એવું લાગે છે હો. મને કાંઈ વાંધો નહીં, હાલો હું છું ને, હાલો તમે તાર હાલો. જીજાજી નો ફોન છે, બોલો. આ વાલી આ ઓલા સ્ક્રીનશોટ ને મેં તને બધું મોકલાવ્યું, એ તને મળ્યું કે નહીં બધું? હવે છે ને રમત રમવાનું બંધ કરો, મને બધી ખબર છે તમે ખોટું બોલો છો. અરે એવું નથી વાલી, એવું કાંઈ નથી. ઈ તારા મનનો વહેમ છે વાલી. આ શું કહું તને હું? ટાંકી લેવાઈ ગઈ અને રવાના થઈ ગઈ. અને પૈસા અપાઈ ગયા હો. સાંભળ્યું જીજાજી, પૈસા પણ અપાઈ ગયા. જોયું વાલી, હું તો નતો કહેતો આ બધા પાસે પૈસા છે, આપણને ખાલી ખોટું બોલે છે. એટલે હું છે એના પૈસા કાઢવા ન પડે અને ડાયરેક્ટ પરબારું ને પોણા બારું થઈ જાય. આ બધી એની વ્યવસ્થા છે, એટલે માટે હું સાહેબ કરીને એના પૈસા નતો મોકલતો. બોલ વાલી, એવું હતું? કોઈ ખોટું નથી બોલતું. જોઈ ખોટું ન બોલતા હોય તો પછી ટાંકીના પૈસા ક્યાંથી આવ્યા? મેં દીધા. તારી પાસે ટાંકીના પૈસા હતા તો પછી 5 કલાકથી મને બધા હેરાન કરવા કરો છો પૈસા માટે થઈને? આ તો એમ કે તમારા ખીચામાંથી નીકળતા હોય ને તો મારા પર્સમાંથી કાઢવાની, એટલે. બાકી પૈસા તો હું તમારી પાસેથી જ લઈશ હો. હું આવું છું ઘરે, પૈસા રોકડા તૈયાર રાખજો. હલો વાલી, હલો. કાપી નાખો ફોન. આખી ફેક્ટરી વેચાઈ ગઈ એક મુઠ્ઠી ધાણીમાં, અને આટલી બધી મહેનત કરી પણ મહેનત બધી ગઈ પાણીમાં. આ બાયો પૈસા લીધા વિના નહીં મેલે મને. શું કરું? તમે જ આઈડિયા આપો કઈક. વગાડો હવે મંજીરા. મિત્રો, પાણી છે ને એ આપણી મૂળભૂત જરૂરિયાત છે, અને આપણા ઘરની અંદર પાણી મોટા ભાગે આવી ટેન્કમાંથી આવતું હોય છે. એટલે આના પાણીની અસર ડાયરેક્ટ આપણા જીવન ઉપર, આપણા સ્વાસ્થ્ય ઉપર પડે છે. એટલા માટે જ આ ટેન્ક કઈ લેવી ને એ બહુ મોટો પ્રશ્ન છે, અને એટલે જ અમે રિકમેન્ડ કરીએ છીએ ગોલ્ડ ગંગા ટેન્ક વિથ URP. અને મિત્રો, આ જે મટીરિયલમાંથી બનેલું છે એને કહેવાય છે અનંત કોપર એન્ટી માઇક્રોબિયલ માસ્ટર બેચ. મતલબમાં આ મટીરિયલ એવું કામ કરે છે કે ટાંકીની અંદર ફૂગ જામવા દેતું નથી, લીલ જામવા દેતું નથી, અને પાણીમાં જે બેક્ટેરિયા છે જે આપણા શરીરને નુકસાનકારક છે એ બધાનો નાશ કરે છે. 10 વર્ષની વોરંટી નહીં પણ ગેરંટી સાથે આ ટેન્ક આવે છે. એટલે માટે જ અમે રિકમેન્ડ કરીએ છીએ કે ગમે ત્યારે ટેન્ક લો તો ગોલ્ડ ગંગા વિથ URP ટેન્ક જ લો. આમ નામ થોડા બધા કહે છે કે મતલો પંગા ઘર લે આવો ગોલ્ડ ગંગા વિથ URP. બરાબર, તમારા નજીકના ડિસ્ટ્રીબ્યુટર છે ને બધી જગ્યાએ ટેન્ક મળી જાય. એટલે ગમે ત્યારે ટેન્ક લેવા જાવ ને એને ખાસ કહેવાનું કે મને ગોલ્ડ ગંગા ટેન્ક વિથ URP, એ જ મને ટેન્ક આપો ને આપો. નીચે નંબર ને બધું આપેલું છે, ફોન કરી ઇન્ક્વાયરી કરી લેવી, બુકિંગ કરાવી લેવું અને ઘરે મંગાવી લેવી. હું બરાબર ને? હા, ફોન લગાડજો હો. હા. બાકી આ વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તમામ મિત્રોને શેર કરજો, અને એમ કહેવાય ને કે સારી કમેન્ટ તમને જે મજા આવતી હોય લખજો. અમારા ડેઇલી બ્લોગ પણ આવે છે, એને પણ સર્ચ કરજો. ઉપર તો લખેલું છે પારોન ગુરુ બ્લોગ્સ, તો એ તમે YouTube, Facebook, Insta ગમે તે સર્ચ કરશો એટલે અમારા બ્લોગ પણ તમને જોવા મળી જશે. હાલો તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી હવડે ને રામે રામ.